જય ઈસુ. સંતોની કેડીમાં બધાનું સુસ્વાગત. માથી 25-40 કહે છે, આ મારા ભાઈઓ મામના અદનામાં મદના માટે જે કંઈ કર્યું છે તે મારે માટે જ કર્યું છે. આજે 31મી ઓગસ્ટ ધર્મસભા આજે સંત રેમંડનો તહેવાર ઉજવે છે. સંત રેમંડનો જન્મ ઈસવીસન 1204માં સ્પેનમાં થયો હતો. તેમના જન્મના સમયે જ તેમની માતાનું અવસાન થયું હતું. તેમની માતાના મૃત્યુ પછી તેમના પિતાએ તેમનો ઉછેર કર્યો હતો. સંત રેમંડ ખૂબ જ બુદ્ધિશાળી હતા. તેઓ પોતાના જીવનને ઈશ્વર માટે સમર્પિત કરવાનું ઈચ્છતા હતા. બાળપણમાં જ્યારે તેઓ ઢોરોને ચરાવતા તે સમયે ત્યાં પાસે આવેલા એક દેવળમાં ઘણી વખત જતા હતા. તેઓ એક પુરોહિત બનવા ઈચ્છતા હતા. ઈસવીસન 1222માં તેઓ પુરોહિત બની ગયા અને ત્યાર પછી તેમણે જેલમાં પુરાયેલા ઘણા કેદીઓને છોડાવવાનું કામ કર્યું. તેઓ જ્યાં પણ જતા હતા ત્યાં પ્રભુના શુભ સંદેશની ઘોષણા કરવાનું કામ કરતા હતા. ઘણા કટ્ટરપંથીઓએ તેમનો વિરોધ કર્યો અને તેમનું મોઢું બંધ કરવા માટે તેઓએ ગરમ લોખંડના સળિયાથી તેમના હોઠને સીવી લીધા. કહેવામાં આવે છે કે તેમની સંસ્થા દ્વારા તેમને જેલમાંથી છોડાવવામાં આવ્યા હતા. તેમનું મૃત્યુ ઈસવીસન 1240માં 24 ઓગસ્ટના દિવસે થયું હતું. તેમના મૃત્યુ પછી ઘણા લોકો આવીને તેમની કબર પર પ્રાર્થના કરતા હતા. ઈસવીસન 1657માં સંત પોપ એલેક્ઝાન્ડર સાતમાએ તેમને સંત જાહેર કર્યા. હે પિતા પરમેશ્વર, સંત રેમંડે જેલમાં પુરાયેલા ઘણા કેદીઓને છોડાવવાનું કામ કર્યું. આજે આપણે પણ સંત રેમંડને મધ્યસ્થથી એવા લોકો માટે પ્રાર્થના કરીએ કે જેઓ જેલમાં પુરાયેલા છે અને બહાર આવી શકતા નથી. એવા લોકોને પ્રભુ બંધન મુક્ત કરે અને તેઓ જલ્દીથી પોતાના પરિવાર અને ઈશ્વરની નજીક આવી શકે. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.